ગામમાં આવતા બંધ થઈ ગયા છે, મીઠી ગોપાલભાઈની બીક લાગવા થી નથી બીતા કે આપના બાપ થી નથી બીતા ને ભાજપ થી નથી બીતા. બરાબર, આવડા ગોપલું તો છે ને તારું શું કહેવાય પછી હવે તમે સમજી લેજો બધા મિત્રો. ખુલ્લી આમ ભાઈઓ, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લી આમ કેમ આવું કહ્યું? તમને બધા લોકોને ખબર છે, હાલ તો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર ધારાસભ્ય બન્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા ચર્ચાની અંદર જ રહ્યા છે. હવે ખુલ્લી આમ ગોપાલભાઈ ઇટાલિયા સાથે મિત્રો આમ આદમી પાર્ટીને ખુલ્લી આમ આ ભાઈએ કેમ આવું કહ્યું છે? સૌથી પહેલા તો આ ભાઈને આપણે ઓળખતા પણ નથી ને આ ભાઈ વિશે આપણે કંઈ પણ કહેતા નથી. આ ભાઈનો આપણે વિરોધ પણ નથી કરતા કે નહીં આપણે કોઈને સપોર્ટ કરીએ છીએ, પરંતુ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈ બોલ્યા છે તે માટે બસ તમારા સમક્ષ હું લાવ્યો છું. બાકી આપણે કોઈની સાથે પણ કંઈ પણ લેવા દેવા નથી. હવે તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની અંદર વિજય થયા બાદ ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહ્યા છે. હવે સૌથી પહેલા તો તમે ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરી એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આવાના ગોપાલ ઇટાલિયાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવું અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરો. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા છો કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરની અંદર વિકાસ લાવશે અને ભાઈ લાવશે પણ, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. ઘણીવાર તો મિત્રો સભાની અંદર ક્યાંક ને ક્યાંક લોસાઓ થાય છે, તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો ન હોય એવા શબ્દ બોલે છે. તે માટે ગોપાલભાઈ ઇટાલિયા ચર્ચામાં રહી છે, પરંતુ આપણે કોઈની પાર્ટીને સપોર્ટ કરતા નથી ભાઈ. અમારે કોઈની સાથે પણ કંઈ પણ લેવા દેવા નથી ભાઈ. હું ગોપાલભાઈ ઇટાલિયાને પણ સપોર્ટ કરું છું અને પછી મિત્રો બીજેપીને માનું છું, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ભાજપ સરકાર પછી સૌથી વધારે મિત્રો વાત તો લોકચાહના હોય ને તો તે હાલ મિત્રો વાત તો આમ આદમી પાર્ટીની છે. કારણ કે આમ આદમી પાર્ટીની અંદર દિગ્ગજ 2 થી 3 નેતા એવા છે જેના કારણે ગુજરાતની અંદર ફેન ફોલોઈંગ આમ આદમીની ખૂબ જ વધી ગઈ છે. હવે તમને લોકોને ખબર છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર વિજય મેળવ્યા બાદ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં જ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેવાનું ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે તેમની સામે મિત્રો વાત તો ભાજપના નેતાને પણ હેરવી દીધા હતા અને વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તેમને હેરવા માટે ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદરથી મિત્રો વાત કીધું ભાજપના નેતા મેદાનની અંદર આવ્યા હતા કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને સપોર્ટ ન કરો, સામે વિરોધ પક્ષ ભાજપને સપોર્ટ કરો. પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા વિજય મેળવ્યો છે તો ઘણા બધા લોકોને નથી સહન થતું. તો મિત્રો ખાસ કરીને આપણે કોઈને પણ પર્સનલી કહેતા નથી. વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં ત્યાર માહિતી આપણે એક નવા વિડીયો મળીએ.